જે સરખામણી કરવાનું છોડી શકે છે એ જ જીવનમાં સંતોષ મેળવી શકે છે. જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય તો દુનિયાનો કોઈ પણ સંબંધ ક્યારેય તૂટતો નથી. કોઈ પણ સત્યનું પહેલું સ્વાગત હંમેશા વિરોધથી જ થાય છે. જીદ પકડીને માણસ જેટલું ગુમાવે છે, કદાચ છોડીને એટલું ગુમાવતો નથી. દર્દ, દુશ્મન અને દેવું જેટલું વધારો તેટલું તેનું પરિણામ ભયાનક હોય છે. સંબંધોમાં ભૂલો તો બંને તરફથી થતી જ હોય છે. ફરક બસ એટલો જ હોય છે કે કોઈ ગણે છે અને કોઈ અવગણે છે. પોતાની નબળાઈથી સાવધાન રહો, કેમ કે એ જ એક એવો દુશ્મન છે કે જે છુપાઈને હુમલો કરે છે. ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ પહેલાં જેવી મીઠાઈ ક્યારેય નથી આપતી. સંબંધ હોય કે સફર, દોસ્તો, જવાબ મળતા બંધ થાય એટલે વળાંક લઈ લેવો. ભૂલનો બચાવ કરવા કરતાં ભૂલની કબૂલાત કરવામાં ઓછો સમય લાગે છે. સંબંધોમાં શક્તિ અને બુદ્ધિ કરતાં જ સમજદારી અને ભરોસો વધારે અગત્યનો છે. આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલી જાય છે જેના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ. પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, કેમ કે એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે. જૂઠની ઝડપ ભલે ગમે તેટલી તેજ હોય સાહેબ, પરંતુ મંજિલ સુધી તો ખાલી સત્ય જ પહોંચે છે. ખાલી ચડે ત્યારે પગનું મહત્ત્વ સમજાય છે અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું મહત્ત્વ સમજાય છે. આપણી પાસે જે છે તેની કદર કરો, બાકી દુનિયામાં ઘણા લોકો પાસે ઘણું બધું ખૂટે છે. સફળતા એક દિવસમાં નથી મળતી સાહેબ, પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે. બુદ્ધિ તો ઈશ્વરે બધાયને આપી છે, તેમાંથી ચાલાકી કરવી કે ઈમાનદારી કરવી તે આપણા સંસ્કાર પર નિર્ભર રાખે છે. મને શું મળશે એના કરતાં હું શું આપી શકું એ ભાવ જ પ્રગતિ તરફ લઈ જઈ શકે છે. વહેંચી નાખે એવા ઘણાય છે આ જગતમાં સાહેબ, કોઈ તમારા માટે ખર્ચાઈ જાય ને એની કિંમત કરજો. જય શ્રી કૃષ્ણ.